Welcome to ICRA Coding Center. My name is Mohammad Asad and today we will learn about advanced database management system. So let's get started. Okay, તો આજે આપણે જોઈશું components of SQL. તો components of SQL છે DDL, DML અને DCL અને DQL પણ છે. તો DDL શું છે? DDL એટલે Data Definition Language. તો બેઝિકલી ડેટા ડેફિનેશન લેંગ્વેજમાં જે સ્ટ્રક્ચર હોય એ સ્ટ્રક્ચરના અંદર ડેટા ડેફિનેશન લેંગ્વેજ આવે. તો અહીંયા લખેલું છે કે ધ એસક્યુએલ સેન્ટેન્સીસ ધેટ આર યુઝ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ્સ આર કોલ્ડ DDL. એટલે કે જે પણ એસક્યુએલ સેન્ટેન્સીસ ડેટાબેઝ ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરવા માટે યુઝ થાય એ DDLના અંદર ગણાય છે. નાઉ ઇટ ઇઝ ફોર ડેટાબેઝ સ્ટ્રક્ચર નોટ ફોર ડેટા. તો ડેટાબેઝના સ્ટ્રક્ચર માટે DDLનો યુઝ થાય છે, ડેટા માટે નહીં. Now, it is used by general user who access database via application. તો જનરલ યુઝર જે પણ જેવી રીતે કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર્સ હોય છે એ એના દ્વારા યુઝ થાય છે DDLનો. It is used by DBA, database designer or application developer. As what I said here, it is written here કે DBA એટલે કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરના દ્વારા, ડેટાબેઝ ડિઝાઇનરના દ્વારા અને એપ્લિકેશન ડેવલપર એટલે કે પ્રોગ્રામર્સના દ્વારા DDLનો યુઝ કરવામાં આવે છે. It is used by DBA. Now, create objects in database. Now, this create is for create objects database. એટલે કે જે આપણે create query લખીએ છીએ કે create table, ઓકે, તો એ create objects છે એ DDLના અંડરમાં આવે છે. પછી alter structure of data. તો alter જે છે એ જે ડેટાનો જે સ્ટ્રક્ચર છે એ ચેન્જ કરવા માટે alter query યુઝ કરવામાં આવે છે. હવે truncate remove all records from table including space. એટલે કે આપણે એક ટેબલ બનાવ્યું છે, ફોર એક્ઝામ્પલ એના અંદર 3 કોલમ્સ લીધા છે, SID, SNAME અને SADDRESS. ઓકે, તો આપણે ટ્રંકેટ ક્વેરી યુઝ કરશું તો જેટલો પણ ડેટા છે અંદર એ ડેટા જતો રહેશે, એટલે ડેટા ડિલીટ થઈ જશે, પણ એનું જે સ્ટ્રક્ચર છે જે રીતે કે SID, SNAME, SADDRESS એ સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ રહેશે. તો એના માટે ટ્રંકેટ ક્વેરી યુઝ થાય છે. નાઉ કમિંગ ટુ ડ્રોપ. તો ડ્રોપ ક્વેરી ઇઝ યુઝડ ફોર ડિલીટિંગ ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધ ડેટાબેઝ. એટલે કે તમે ડ્રોપ ટેબલ ક્વેરી યુઝ કરશો ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ નામનું ટેબલ છે એને તમે ડ્રોપ ટેબલ સ્ટુડન્ટ ક્વેરી યુઝ કરશો તો હોલ ટેબલ વિલ બી ડિલીટેડ, ઇવન ધ સ્ટ્રક્ચર વિલ બી ડિલીટેડ. નાઉ કમિંગ ટુ ગ્રાન્ટ, ગીવ પ્રિવિલેજીસ ટુ ડેટાબેઝ. જે રીતે કે આપણે યુઝર ક્રિએટ કરીએ છીએ તો યુઝરને આપણે ગ્રાન્ટ પરમિશન આપવી પડે છે. તો અહીંયા ગ્રાન્ટ યુઝ થાય છે ગીવ પ્રિવિલેજીસ ટુ ડેટાબેઝ. જે રીતે કે યુઝર ડેટાને સિલેક્ટ કરી શકે છે, ઇન્સર્ટ કરી શકે છે, એવી પરમિશન્સ આપણે આપી શકીએ છીએ, એના માટે ગ્રાન્ટ ક્વેરી યુઝ થાય છે. નાઉ કમિંગ ટુ રિવોક ટુ વિથડ્રો પ્રિવિલેજીસ ફ્રોમ ડેટાબેઝ. જેવી રીતે કે આપણે યુઝરને જે પરમિશન્સ આપી છે એમાંથી કેટલીક પરમિશન્સ પાછી લેવી છે તો રિવોક ક્વેરી યુઝ થશે. નાઉ કમિંગ ટુ DML મીન્સ ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. The SQL sentences that are used for data manipulation are called DML. Okay, તો જે પણ સેન્ટેન્સીસ DML માટે યુઝ થાય છે એને ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ કહેવાય છે. ઇટ પરમિટ્સ ટુ ચેન્જ ડેટા વિથ ડેટાબેઝ. હવે ડેટાબેઝના અંદર જે પણ ડેટા છે એના અંદર ચેન્જીસ કરવા હોય, જે રીતે કે આપણે ડેટા ક્રિએટ કરી નાખીએ DDLથી, ઓકે, ક્રિએટ કરી નાખ્યું ટેબલ, ઓકે, તો હવે એ ડેટાના અંદર ચેન્જીસ કરવા છે આપણે તો DML ઓપરેશન્સ DML જે કમ્પોનન્ટ છે SQLનો એનો યુઝ થશે. નાઉ વોટ ઇઝ DML બેઝિકલી યુઝડ ફોર? ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 કેટેગરીઝ: ફોર રિટ્રીવિંગ ડેટા, મેનિપ્યુલેટિંગ ડેટા એન્ડ અપડેટિંગ ડેટા. નાઉ DMLના અંદર આપણે યુઝ થાય છે ઇન્સર્ટનો. જે રીતે કે આપણે ડેટા ટેબલ બનાવ્યું છે સ્ટુડન્ટ્સ નામનું, હવે એના અંદર આપણે ચેન્જીસ કરવા છે, લાઈક ચેન્જીસ કરવા હોય જે રીતે કે ડેટા ઇન્સર્ટ કરવો છે તો ઇન્સર્ટ ડેટા ઇન્ટુ ટેબલ, તો ઇન્સર્ટ ક્વેરી યુઝ થશે. ફોર એક્ઝામ્પલ ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ્સ SID, SNAME, SADDRESS, વેલ્યુઝ, અને વેલ્યુઝના અંદર નાખવાનું જેવી રીતે કે 1, પછી જે પણ નામ લખવું હોય અને SADDRESS લખવું. નાવ અપડેટ ક્વેરી, અપડેટ એક્ઝિસ્ટિંગ ડેટા વિથિન અ ટેબલ. ફોર એક્ઝામ્પલ અપડેટ આપણે એવી રીતના યુઝ કરશું જેવી રીતે કે હું અહીંયા તમને લખીને બતાવું. અપડેટ સ્ટુડન્ટનું ટેબલ છે, સેટ SNAME ઇઝ ઇક્વલ્સ ટુ Muhammad, where SID is equals to 1. તો જ્યાં પણ SNAME
હશે SID 1 હશે, જ્યાં પણ સ્ટુડન્ટ નામના ટેબલના અંદર SID 1 હશે ત્યાં એસ નેમ ચેન્જ થઈ અને મોહમ્મદ થઈ જશે. ફોર એક્ઝામ્પલ એસ નેમ જો ત્યાં અલી હશે તો ત્યાં મોહમ્મદ નેમ ચેન્જ થઈ જશે. તો આ ક્વેરી રન કરવાથી આપણો ડેટા જે છે એ અપડેટ થઈ જશે. નાઉ કમિંગ ટુ delete all records from a table. તો ફોર એક્ઝામ્પલ આપણે ડિલીટ કરવો છે કોઈ રેકોર્ડ, તો delete from student where SID is equals to 3. આ ક્વેરી આપણે રન કરશું તો જે થર્ડ નંબરનો રેકોર્ડ છે એના અંદર જે પણ ડેટા છે, જેટલી પણ કોલમ છે SID, SNAME, એડ્રેસ, તો એ આખી રો ડિલીટ થઈ જશે. ઓકે. Now DCL is data control language. Thus SQL sentences that are used to control the behavior of objects are called DCL. It is for protecting data from unauthorized access. It controls the access of data and database. Sometimes they are grouped with DML statements. Commit, save work done, rollback, restore database, grant, give permission or privileges to Oracle user, revoke, withdraw privileges from Oracle user. Okay. તો આના અંદર જે કમિટ છે એ રીતે કે આપણે ડેટાબેઝમાં SQL ક્વેરીઝ રન કરી રહ્યા છે, તો સમટાઈમ શું થાય છે કે આપણે વર્ક કરતાં કેટલીક વસ્તુઓ હેપન થઈ જાય છે કે ડેટાબેઝ બંધ થઈ જાય છે, તો આપણો જે વર્ક હોય છે એ સમટાઈમ સેવ નહીં થતું હતું ને આપણે ઇમ્પોર્ટન્ટ જે ડેટા હોય છે એ ઉડી જવાના ચાન્સીસ વધારે હોય છે. તો એના માટે જ્યારે પણ આપણે SQL ક્વેરીઝ યુઝ કરતા હોઈએ છીએ, ડેટાબેઝમાં કામ કરતા હોઈએ છીએ, તો આપણે આ કમિટ સ્ટેટમેન્ટ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એ કમિટ આપણે લખતું રહેવું જોઈએ. આવી રીતે આપણે કમિટ લખી દેવાનું, તો એનાથી આપણે જે પણ વર્ક કર્યું છે એ સેવ થઈ જશે. ઓકે. નાઉ રોલબેક ઇઝ ટુ રિસ્ટોર ડેટાબેઝ. જે રીતે કે આપણે આ ક્વેરી લખી છે અહીંયા. ઓકે. તો થર્ડ નંબરનો ડેટા છે એ ઉડી જશે, પણ અહીંયા આપણે રોલબેક લખશું તો જે ડેટાબેઝ છે અહીંયા જે રીતે કીધેલું છે કે રોલબેક ઇઝ ફોર રિસ્ટોર ડેટાબેઝ, એ રિસ્ટોર થઈ જશે. Now grant is to give permission or privileges to Oracle user. As I said before કે grant યુઝ થાય છે પરમિશન્સ આપવા માટે. જે કોઈ યુઝર છે એને પરમિશન્સ આપી છે ક્રિએટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ની, તો ગ્રાન્ટ ક્વેરી યુઝ થશે. ઓકે. નાઉ કમિંગ ટુ revoke means withdraw privileges from Oracle user. જે પણ Oracle યુઝરને આપણે જે પરમિશન્સ આપી હતી ક્રિએટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, કરોડ ઓપરેશન્સ, તો રિવોક કરશું તો જે પણ પ્રિવિલેજીસ આપ્યા હતા એ પ્રિવિલેજીસ આપણે વિથડ્રો કરી શકશું ફ્રોમ ઓરેકલ યુઝર. નાઉ કમિંગ ટુ DQL, ડેટા ક્વેરી લેંગ્વેજ. ઇટ ઇઝ યુઝ ટુ ગેટ ધ ડેટા ફ્રોમ ડેટાબેઝ. ઇટ ઇઝ હાર્ટ ઓફ SQL. ઓકે. તો DQL ના અંદર એ સિલેક્ટ ક્વેરી યુઝ થાય છે. ઇટ રિટ્રીવ્સ ડેટા ફ્રોમ ડેટાબેઝ. ઇટ અલાઉઝ પરફોર્મિંગ ઓપરેશન વિથ ઇટ. when select is fired, table or result of table is displayed. તો આપણે જાણીએ છીએ કે આપણે જે ટેબલ બનાવ્યું છે એને જોવા માટે આપણે સિલેક્ટ ક્વેરી યુઝ કરશું. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ આટલું આપણે લખશું તો આખું આપણું જે ટેબલ છે એ વિથ ઓલ ધ ડેટા ડિસ્પ્લે થઈ જશે. નાઉ કમિંગ હિયર વેરકેર. તો વેરકેર શું છે? જ્યારે પણ આપણે ટેબલ ક્રિએટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એના અંદર ડેટા ટાઈપ લેતા હોય છે. તો વેરકેર એક ડેટા ટાઈપ છે. યુ કેન સી હિયર વેરકેર ઇઝ અ ડેટા ટાઈપ. નાઉ this data type stores variable length of alphanumeric data. This data type can hold maximum of 2000 characters. One difference between this data type and the char data type is that Oracle compares varchar values using non-padded comparison. That is, the inserted values will not be padded with spaces. Varchar 2 has a maximum of 4000 characters. varchar 2 ના અંદર મેક્સિમમ 4000 કેરેક્ટર્સ હોય છે. તો varchar ના અંદર ફોર એક્ઝામ્પલ આપણે એક ટેબલ બનાવીએ છીએ. આપણે ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ SID integer sname varchar. So now as you can see here જે પણ વેલ્યુ છે SID ની એ 1 to 3 માં આવશે. તો એના માટે આપણે લીધો ડેટા ટાઈપ ઇન્ટીજર.
એસનેમની વેલ્યુ છે એ સ્ટ્રિંગના ફોર્મેટમાં આવશે, જે રીતે કે મોહમ્મદ, અલી એ બધા નેમ્સ છે. ઓકે, તો નેમ હંમેશા સ્ટ્રિંગ હોય, તો સ્ટ્રિંગને આપણે વેરકે ડેટા ટાઈપના અંદર યુઝ કરશું. નાઉ કેર the data type, this data type is used to store character strings. It is fixed length data type. The size is given in brackets that determine the number of characters the cell can store. તો કેર ડેટા ટાઈપ બી વેરકેર જેવું જ છે, પણ આના અંદર જે પણ લેન્થ હોય એ ફિક્સ્ડ હોય છે. અને નાઉ કમિંગ ટુ ધીસ નંબર ડેટા ટાઈપ. ધ નંબર ડેટા ટાઈપ ઇઝ યુઝ ટુ સ્ટોર નંબર્સ. જે રીતે કે આપણે અહીંયા જોયું આ ઇન્ટીજર ડેટા ટાઈપ છે, એવી રીતના નંબર ડેટા ટાઈપ હોય છે. નંબર ડેટા ટાઈપ ઇઝ યુઝ ટુ સ્ટોર નંબર્સ, ફિક્સ્ડ ઓર ફ્લોટિંગ પોઈન્ટ. Numbers of virtually and any magnitude may be stored up to 38 digits of precision. Now, coming to long row. The long row data type is used to store binary data such as digitalized picture or image. Data loaded into these data types are stored without any further conversion. Raw data type can have a maximum length of 20 to 55 bytes. Long row data type can have a maximum length of 2 GB. Raw and long row values cannot be indexed. Now, table. Entity information stored in an object called table. જે રીતે કે કોઈ પણ ઇન્ફોર્મેશન સ્ટોર કરીએ છીએ આપણે કોલમ્સ અને રોના ફોર્મેટમાં, તો એ ટેબલના અંદર સ્ટોર થાય છે. ફોર એક્ઝામ્પલ, client is an entity and information about client entity can be stored in client master table. Understand? જે રીતે કે આપણે અહીંયા બનાવ્યું છે સ્ટુડન્ટ ટેબલ, જેટલો પણ ડેટા આપણે સ્ટોર કરશું એ સ્ટુડન્ટ નામના ટેબલના અંદર સ્ટોર કરશું. નાઉ insert. It is used to enter the new records. It creates a new row in the database table. It passes the values to all the columns. રીતે કે આપણે અહીંયા જોશું, ઇન્સર્ટ કરી લખીએ આપણે, ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ SID SNAME S address values 1 Muhammad California. ઓકે, તો આ એક ઇન્સર્ટ ક્વેરી છે. ઇન્સર્ટ ક્વેરી જે રીતે કે આપણે ટેબલ ક્રિએટ કરી નાખ્યો સ્ટુડન્ટનો, અને એના અંદર આપણે ડેટા જોઈએ, તો ડેટા જો અંદર ઇન્સર્ટ કરવા માટે આપણે ઇન્સર્ટ ક્વેરી યુઝ કરશું. તો ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ SID SNAME S address values 1 મોહમ્મદ કેલિફોર્નિયા. તો આપણે જે ફર્સ્ટ રો હશે એના અંદર આ ડેટા હશે. નાવ ઓકે, તો આ સિન્ટેક્સ છે, આપણે જે રીતે કે બનાવી દીધી છે ક્વેરી. Now coming to the next topic, delete. It is used to remove data or records from table in the database. Delete all the rows from table. Delete selected rows from table. જે રીતે કે આપણે અહીંયા લખ્યું છે, delete from student where SID is equals to 3. તો થર્ડ નંબરનો ડેટા છે, ખાલી એ જ ડિલીટ થઈ જશે. પણ જો આપણે ખાલી આટલું લખીએ ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ, તો જેટલો પણ ડેટા સ્ટુડન્ટમાં પડ્યો છે એ બધો ડેટા ડિલીટ થઈ જશે. હોલ ડેટા વિલ બી ડિલીટેડ. આ સિન્ટેક્સ છે ડિલીટની. alter. It is used to change structure of existing table. જે રીતે કે કોઈ ટેબલ છે એનો સ્ટ્રક્ચરને ચેન્જ કરવો હોય તો અલ્ટર ક્વેરી યુઝ થશે. અલ્ટર કેન નોટ ચેન્જ ધ નેમ ઓફ ધ ટેબલ એન્ડ કોલમ. જે રીતે કે પહેલાંથી જે આપણે નામ લખી દીધું છે ટેબલનું એ ચેન્જ નહીં થઈ શકે, અને કોલમનું પણ નામ ચેન્જ નહીં થઈ શકે અલ્ટર ક્વેરીથી. વિથ અલ્ટર ઇટ ઇઝ પોસિબલ ટુ એડ ઓર ડિલીટ કોલમ્સ. નવી કોલમ્સ એડ કરી શકશું આપણે અલ્ટર ક્વેરીના સાથે, અને જે એક્ઝિસ્ટિંગ કોલમ છે એને ડિલીટ કરી શકશું. ક્રિએટ ઓર ડિસ્ટ્રોય ઇન્ડેક્સીસ. ચેન્જ ધ ડેટા ટાઈપ ઓફ એક્ઝિસ્ટિંગ કોલમ્સ. જે રીતે કે કોઈ ડેટા ટાઈપ છે એને આપણે ચેન્જ કરી શકશું અલ્ટર ક્વેરીથી. અલ્ટર ટેબલ સ્ટુડન્ટ મોડિફાય SNAME વેરકેર એન્ડ ન્યૂ સાઇઝ આપણે 50 હોય તો આપણે 70 અહીંયા લખી શકીએ છીએ. એ રીતે કે આપણે
અહીંયા લખીએ alter table student modify s name varchar 70. તો એઝ યુ કેન સી હિયર પહેલાં આપણે 50 રાખી હતી અને હવે અહીંયા આપણે અલ્ટર કરી અને એની જે ડેટા ટાઈપની સાઇઝ છે એ 70 કરી દઈશું. તો જે પણ એની ડેટા ટાઈપ છે એ આપણે ચેન્જ કરી શકશું. એની to change the data type of existing column, તો આપણે ડેટા ટાઈપ ચેન્જ કરી શકશું અલ્ટર કરીથી. Now coming to update, it is used to change existing data or records from tables in the database. તો જેવી રીતે કે આપણે જોયું અપડેટ કરી છે, update all the rows from the table, update selected rows from the table. તો જેવી રીતે કે કોઈ ડેટા પડ્યો છે existing એને આપણે ચેન્જ કરવો છે. update student set s name is equals to Ali where sid is equals to 3. તો જેવી રીતે કે અહીંયા બીજો કોઈ ડેટા હશે એસ નેમમાં તો એનો એસ નેમ ચેન્જ થઈ સ્ટુડન્ટમાં એસ નેમ ચેન્જ થઈ અલી થઈ જશે. Rename. Oracle allows to rename the table. It is used to give another name of table. It will replace old value with new. Rename old name to new name. Okay. તો જેવી રીતે કે આપણો ઉપર ટેબલ સ્ટુડન્ટ જ છે, તો અહીંયા આપણે રિનેમ કરી આ રીતને લખશું કે રિનેમ સ્ટુડન્ટ ટુ સ્ટુડ1. તો ટેબલનું જે નામ છે એ ચેન્જ થઈ જશે. જેવી રીતે કે આપણા ટેબલનું નામ સ્ટુડન્ટ છે તો સ્ટુડ1 થઈ જશે. Now, constraints. Constraint is one type of validation that protects data at the entry time. There are two types of constraints, column level constraint and table level constraint. Now, what is column level constraint? In this type, the constraint passes after each field or column of table when creating or altering a table. Create table cell, s number, primary key, s name, not null. Now, what is not null? Not null is constraint here. એટલે કે આપણે અહીંયા નોટ નલ લખશું તો જે એસ નેમ છે તો ડેટા એન્ટ્રી ટાઈમ પર એસ નેમ કન્સ્ટ્રેન્ટ યુઝ થશે અને એસ નેમ નલ ના રહેવું જોઈએ, નોટ નલ લખ્યું છે એટલે કે તમારે કંઈ પણ વેલ્યુ એસ નેમના અંદર એન્ટર કરવી પડશે. તો કોલમ લેવલ કન્સ્ટ્રેન્ટ આને કહેવાય છે. Now coming to table level constraint, in this type the constraint passes after all fields of the table when creating or altering a table. જેવી રીતના કે create table cells, s number, s name varchar, city varchar and primary key. તો primary key જે constraint છે એ આખું table level constraint છે કે જે it will pass after all fields of the table. Okay. Now foreign key. Foreign keys represent relationship between tables. A foreign key is a column whose values are derived from the primary key, a unique key of some other table. So, foreign key is a column that references a column of table. Parent key that is being referenced has to be unique or a primary key. Okay, જો another table છે, બીજું કોઈ ટેબલ હોય એના સાથે બીજું ટેબલ જોઈન થાય એના અંદર આપણે ફોરેન કી યુઝ કરી શકીએ છીએ. જેથી ચાઇલ્ડ duplicates and null values. Parent record can be deleted if there is no record in child table. Master table cannot be updated if child record exists. Records of master table cannot be deleted if corresponding records are there in table, in foreign table. Unique key.
It permits multiple entries of null into the column. Unique key will not allow duplicate values. એટલે કે જે રીતે કે આપણે એસઆઈડીના અંદર 1 2 3 વેલ્યુ ઇન્સર્ટ કરીએ જોઈશું એસઆઈડી જે છે એના અંદર 1 2 3 4 આવી રીતના ડેટા પડ્યો છે. તો unique key will not allow duplicate values. A table can have more than one unique key. Unique key cannot be long or long row data type. Unique index is created automatically. For example, આવી રીતના આપણે લખ્યું હોય 2 times લખ્યું હોય તો યુનિક કી જો કન્સ્ટન્ટ અપ્લાય કર્યું હશે યુનિક કી જો અપ્લાય કર્યું હશે તો આ અલાઉ નહીં કરે. Check. It is used to give condition for entering data. It must be specified as a logical expression that evaluates either true or false. Constraint cannot contain subqueries or sequences. It cannot include the shift date UID user function. SQL, Structured Query Language. It was first introduced by Dr. E.F. Code. It communicates with Oracle server to access data. It is an English-like language. As you can see here, we can understand it. Like these are like words of English. So it is English-like language. It reduces the amount of time required for creating and maintaining systems. The efficiency is good. It is stored in SQL buffer. It is based on ANSI, American National Standards Institute. It creates data manipulation objects and the actual manipulation of data. Advantages: it is efficient. It is easy to learn and use. It offers complete functionality, define, retrieve and manipulate data in table. જે રીતના કે આપણે જોયું જે સિલેક્ટ છે ડેટા રિટ્રીવલમાં આવે છે, ઇન્સર્ટ અપડેટ ડિલીટ છે એ ડેટા મેનિપ્યુલેશનના અંદર આવે છે. ઓકે, સો દેટ્સ ઓલ ફોર ટુડે ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.